ગયા છે. એટલે આપણને જયારે કોઈ પણ પર્ટિક્યુલર લાઇફસ્ટાઇલ ડિઝીઝ આવતો ને આફ્ટર 40 આવતો, એના બદલે ફિમેલ્સમાં હવે 20 થી 21 વર્ષે બધા ડિઝીઝ જોવા છે. તો જો પર્ટિક્યુલર જે આપણે શુગર લઈએ છીએ એક્સ્ટ્રા, પહેલા તો તમને મેન્સ્ટ્રુઅલ ઇસ્યુ લાવી દેશે, મતલબ મેન્સીસ ઇરેગ્યુલર થઈ જશે, વેઇટ ગેઇન થશે, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે, જે બધા જ ડિઝીઝ નું મેઇન કોઝ છે એ થશે. બરાબર. આના સિવાય પીસીઓડી છે, પીસીઓએસ છે જેવા ગાયનેક રિલેટેડ ઇશ્યુઝ છે એ થઈ શકે. આના સિવાય જે કેન્સર જેવા હાનિકારક છે, જે મોસ્ટલી શુગર ના લીધે વેઇટ ગેઇન થતું હોય છે, એના લીધે આ રોગ આવતા હોય છે. બરાબર. એટલે અલ્ટિમેટલી આપણું શુગર જ કલ્પ્રિટ છે કોઈ પણ ડિઝીઝ માટે. તો શુગર ના લેવું જોઈએ એવી મારી બધાને જ એડવાઇસ છે. બરાબર. અને શુગર ના લેવાથી જે બેનિફિટ થાય છે ને, સૌથી પહેલો બેનિફિટ એ છે કે સ્કિન ગ્લો કરે છે. રાઈટ. જે આપણે એક્સેસ શુગર લઈએ છીએ ને, એનાથી આપણે પિગમેન્ટેશન વધી જાય છે બોડીમાં. ઘણાની એલ્બો બ્લેક થઈ જાય છે, નેક ઉપર શું કહેવાય, નેક ઉપર બ્લેક